રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોરાજીના છત્રાસા ગામમાં ભારે વરસાદ। છત્રાસાથી બાટવાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ધોરાજી તાલુકામાં 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના ધોરાજીના, કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે જ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। છત્રાસાથી બાટવાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા દિનેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, રાજકોટમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે, ધોરાજીમાંથી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। શું માહોલ, શું પરિસ્થિતિ? એ ચોક્કસ વસ્તુ જણાવું કે સતત અવિરત પડી રહેલા જે વરસાદ છે તેને પગલે ધોરાજી તાલુકાના જે છત્રાસા ગામ છે તે અત્યારે માનવદરની સાથે સંપર્ક વિહોણું થઈ ગયું છે, કારણ કે જે કોઝવે છે, કોઝવે ઉપરથી અવિરત વરસાદને કારણે પાણીનો પ્રવાહ એકદમ જઈ રહ્યો હોય, જેને લઈને છત્રાસાથી જે માનવદર જવાનો જે રસ્તો છે તે અત્યારે હાલ બંધ થઈ ગયો છે। ને કારણ કે છેલ્લા 3 દિવસથી અવિરત પડી રહેલા વરસાદને કારણે ખેતરોના પાણી જે છે એ ફરી વળેલા હોય અને બેટમાં ફેરવાયેલા છે, જેને લઈને ખેડૂતોને પણ પાકને નુકસાની છે। ખાસ કરીને વરસાદ છે તે રોકાવાનું નામ ન લઈ રહ્યો હોય, જેને લઈને ખેડૂતોમાં પણ અત્યારે ચિંતા પ્રસરી રહી છે। જી બિલકુલ દિનેશ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધોરાજીના છે। ધોરાજીમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। છત્રાસાથી જે બાટવા જતો કોઝવે છે એ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વેરાવળના તળાવમાં 2 કિશોરો ડૂબ્યા। સોમનાથ ટોકીઝ વિસ્તાર પાસેનો આ બનાવ છે।